લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડીમા ગામની ધરણીધર કૃષિ બજાર ડીમા વેપારી એસોસિએશન મંડળ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયું. વાવથરા જિલ્લાના ધરણીધર તાલુકાના ડીમા ગામે ધરણીધર કૃષિ બજાર વેપારી એસોસિએશન દ્વારા પ્રાંત અધિકારી સમક્ષ લેખિત આવેદનપત્ર આપી મૂલ નામની કંપની સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. વેપારીઓના જણાવ્યા મુજબ કંપની ગામે ગામ ફરી ખેડૂતો પાસેથી પાક જણસની સીધી ખરીદી કરી રહી છે અને તળાવ 4 રસ્તા, સણવાલ સ્ટેશન સહિત 4 સ્થળોએ ખરીદી વેચાણો કેન્દ્રો શરૂ કર્યા છે. જોકે કૃષિ ઉપજ બજાર સમિતિના નિયમો મુજબ કંપની પાસે જરૂરી લાયસન્સ કે સત્તાવાર પરવાનગી નથી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. વેપારીઓએ વધુમાં જણાવ્યું કે માલની જાહેર હરાજી કરવામાં આવી નથી, જેને કારણે ખેડૂતોને યોગ્ય ભાવ મળતા નથી અને સ્થાનિક બજાર સમિતિને આર્થિક નુકસાન થઈ રહ્યું છે. ખેડૂતોએ વેચાણ બાદ કાનૂની સુરક્ષા ન મળવાની પણ ફરિયાદ ઉઠી છે. આ મુદ્દે તાત્કાલિક તપાસ કરી કાયદેસર કાર્યવાહી કરવાની માંગ સાથે પ્રાંત કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે. અહેવાલ શ્રવણ સોલંકી, ધરણીધર ડીમા. આજરોજ તારીખ 17/2/2026ના રોજ અમે વેપારી એસોસિએશન તથા માર્કેટયાર્ડ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે પ્રાંત કચેરી થરાદમાં કે એક પ્રાઇવેટ લિમિટેડ કંપની બુલ્સ દ્વારા તળાવ ખાતે અને સણવાળ ખાતે પ્રાઇવેટ ખરીદી કરે છે ખેડૂતોના ત્યાંથી ડાયરેક્ટ, અને એપીએમસીને નુકસાનકારક છે. અને બીજું કે ડાયરેક્ટ ખેડૂતોના ત્યાંથી માલ લેશે એટલે પેમેન્ટની પણ કોઈ સિક્યુરિટી નથી, ખેડૂતને ગમે ત્યારે પેમેન્ટ ન મળે એવા પણ ચાન્સ છે. એ બદલ અમે આવેદનપત્ર આપ્યું.